બેન ક્યાંથી આવો છો? લાંબાથી. લાંબાથી આવો છો. શું તકલીફ થતી? મને 20 વર્ષ પહેલા પગનો દુખાવો હતો. 20 વર્ષથી દુખાવો થતો. વર્ષ, ગોઠણ 20. બે ગોઠણ દુખતા. એમાં જમણા ગોઠણમાં વધારે. એમાં વધારે હતું. વાંકો ન વળે, સીધો ન થાય, બેસાય નહીં. આવું 20 વર્ષથી હતું. હા, ને ચાલી ન શકતી એમ. અત્યારે હાલવું હોય તો? હવે સરસ રીતે હાલી શકું છું. પગ જેમ બાળવું એમ મળી શકે છે. પેલા કરતા તકલીફ ઘણી ઓછી થઈ ગઈ. હાલચાલમાં કઈ તકલીફ નથી, ઉઠ બેસમાં નથી. જમણા પગમાં તો દુખાવો સાવ ગયો જ એમ. સાવ બંધ થઈ ગયો. સાવ બંધ થઈ ગયો. હજી કેટલામી વાર આવ્યા તમે? ત્રીજી વખત. 2 વખત આવી ગઈ, આ ત્રીજી વખત. પહેલી વારમાં અને ત્રીજી વારમાં કેટલો ફરક લાગે? ઘણો ફેર છે. ઘણો ફેર છે. જમણા પગમાં તો સાવ દુખાવો જ ગયો. જે વધારે દુખતો તો એ બંધ થઈ ગયો. એ સાવ બંધ. આજ 20 વર્ષ પહેલાનો દુખાવો ગયો સાવ. તે ડોક્ટરને બતાવ્યું હતું? ઠેઠ અમદાવાદ સુધી ગયા હતા છેલ્લે. હા, એનાથી રાહત નહોતી. બદલાવાનું કીધું? હા, બદલાવાનું ના, સાંતો બદલાવાનું નહોતું કહ્યું, પણ એમ પલાઠી નહીં વાળવાનું, નીચે નહીં બેસવાનું. ગોળી આપી હતી, પણ ગોળી મેં પૂરી ખાધી જ નહોતી. અમુક ટાઈમે જ ખાવાની હતી, પણ તોય ફેર ન પડ્યો. ગોળીથી ફેર ન પડ્યો. તેલ આપ્યું હતું માલિશનું, એનાથી ફેર ન પડ્યો. પછી અહીંનું સરનામું કઈ રીતે મળ્યું તમને? ઇન્સ્ટાગ્રામમાં જોયું ને, એમાંથી વિડીયો જોયો. એમાંથી નંબર લીધો, નંબર લીધો, પછી કોન્ટેક્ટ કર્યો. અત્યારે સારવાર તમને કેવી લાગી? બહુ સરસ લાગી. કેમ કે આ વિડીયો ઉતારવાનો મતલબ એ છે કે તમારે જેવી તકલીફ ઘણા લોકોને છે. એનો શું કરે કે કોઈ પૈસા વાળા હોય કઈક દવા લઈ લે, ઓપરેશન કરાવીને ગોઠણ બદલાવીને કેવું કરે. ના, મેં તો 10 વર્ષથી તો ગોળી સાવ બંધ જ કરી હતી. એક તોય મુસાફરી લાંબી હોય ને તો એ ક્યારેક ન છૂટકે જ ગોળી ખાતી. એ હજી 2 પડી છે. કેટલા 7 વર્ષથી આવશે ત્યારે 10 ગોળી ડોક્ટરે આપી, તેમાંય હજી પડી છે. એ પડી છે. લેતા નથી કોઈ જાતની ગોળી જ નહીં ને. બહુ દુખે ને તો ગરમ પાણીનો શેક કરું, ગોળી નહીં. આયુર્વેદિક ફાકી ખાઈ લઉં, બાકી કોઈ જાતની ગોળી કે કઈ નહીં. તમારું શું કેવું, સારી સારવાર લેવાય કે ન લેવાય? કેમ કે મેઇન વસ્તુ એ છે કે દવા ઓપરેશન વગર આપણે માટે કોઈ દવા. મને પોરબંદર ગોઠાણીયામાં કહે કે એકમાંથી બીજામાં દુખાવો આવશે તો તમારે સાંધા બદલાવાના છે. મેં 5 દિવસ રહીને આવશું. ત્યાંથી નીકળી ગયા, પછી ગોળી સીધી બહાર ફેંકી દીધી. પછી યાદ નહીં બતાવો. ત્યારે પાછું હવે એવું છે, જો મટાડો હોય તો થોડીક પરેજી રાખવાની થાય, થોડીક કસરત કરો એટલે કોઈ દી કઈ ન થાય. બરાબર, ઘસાઈ ગયા એને અટકાવવા માટે. તમે કયો, હું નથી માનતી કે ઘસાણા હોય. 5 વાગે ઉઠી હતી, 7:30 8 વાગે હું બેઠી. આ ટેબલ લાવી જાવ એની ઉપર, આના સેજ નીચું છે. અત્યારે હું કપડામાં, અમુક કપડામાં બ્રશે મારું છું, મશીન છે તો. બાકી ખુરશી, એક ખુરશી રાખી, સામે બીજી રાખી, લાંબા પગ કરીને બેસવાનું. ક્યારેક ભૂલાઈ જાય, નીંદરમાં બેવડો રહી જાય, પણ મને દુખાવો નથી થતો. મટી ગયો. આ તો આમાંથી તો સાવ ગયો જ. આમાં સેજ દુખાવો થાય છે વચ્ચે, બાકી આમાં તો દુખાવો ગયો છે. બાકી એટલો કિલો 1.25 કિલોમીટર આવી હતી ને, પછી તો હવે ઉંમર પ્રમાણે હાજા માણસ નહીં દુખે, તો મને તો દુખતો તો સેજ દુખે ને. એટલું હલાઈ ગયું, આટલું આવેલી તે સાળંગપુર, ક્યાં ઠેઠ ક્યાં સુધી જવાનું હતું. બધે દેવ દર્શન કર્યા, પછી આવડી લાંબી મુસાફરી કરી. હા, ઠેઠ રાત્રે 12 વાગે ઘરે આવ્યા. પાછું ફરવા જેવું થઈ ગયું. એ વચ્ચે એક વખત સ્ટોપ કર્યો તો ચા પાણી પીવા, પછી સતત એમને બેસી મુસાફરી. બીજું નવીનમાં બસ પાછું હલાય એવું થઈ ગયું. હા, થઈ ગયું.